હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હું જો ધનવીનો વિડીયો નથી લેતો. હું કંઈક બોલું ને એના કંઈક કામ કરતી હોય ને તો એ મોઢું હંતાડી દે, એવું બધું કરે. ધનવી અત્યારે પોતું કરવા બેઠી છે. હે બેટો, શું કરવાનું છે? એ બબે, હા હા, એ દોડી બબુ મારું થઈ ગયું ટિફિન પેક. જો પેલા ટિફિન સરસ એવાનું પેક થઈ ગયું છે. શું થયું? ઓહો, હા, એના રોટલી કરવાની બાકી છે. ના એને રોટલી મૂકી દેવાની લોટ, એટલે વળી વેણવા બેસી જાય. હે બસ આજ બોલવાનું તારે આખો દિવસ. હા, ખેબડી તું ખેબડી. હા, કાલે રાત્રે ઊંઘમાં બોલતી હતી ખેબડી ખેબડી ખેબડી. આવી તો કઈ રેસ લગાવવાની છે તારે? રેસ લગાવવાની છે ના વાળી? એની વેસ અત્યારે 9 વાગ્યા છે. હવે આજથી આપણો કાઉન્ટડાઉન ફરી સ્ટાર્ટ કરીએ, કારણ કે ભાવસનું જે હતું એ બધું ચાલુ જ છે પ્રોગ્રામ. અને આપણો રોજ ટેન્શન લેવાનું છે. કાલે એક બેનની કોમેન્ટ આવી હતી ને, બેન કહેતા કે ભાઈ અમારી 2 રેસ્ટોરન્ટ છે. તો બેન 100% વાત સાચી છે. આ રેસ્ટોરન્ટનો બિઝનેસ છે ને, એક પેલા નાના બાળકને સાચવીએ ને એના જેવી વાત છે. એ લોકો કેવું માતા પિતા હાજર ને હાજર રહેવું પડે. ધનવીને અમે એકલી ના મૂકી શકીએ, ગમે કોઈક ના કોઈક હાજર રહેવું પડે. એના જેવું આ રેસ્ટોરન્ટનો બિઝનેસ છે. એક ઘરનો માણસ ત્યાં હાજર ને હાજર જોવે. પણ ધીરે ધીરે કંઈક પ્રોબ્લેમ આવે એનું સોલ્યુશન લાવતા જઈએ છે. ફાઇનલી એવું સક્સેસ મળશે. છે થોડોક ભાવ ડિસ્ટર્બ. ધંધોનો કોઈ એવું ઇસ્યુ નથી. ધંધો કમ્પ્લીટ સારું એવું ચાલે છે, સારા એવા ગ્રાહકો આવે છે. પરંતુ જે એની પર ગણતરી હતી ઓટો લેવલ ઉપર, એ ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ થઈ રહ્યું છે. આજે મારે ઓફિસની અંદર મારું પોતાનું બધું પ્રોગ્રામો બધા ફિક્સ કરવા છે. કારણ કે હવે હું એ ઓટોનું ચાલુ કરું કે ભાઈ, હે ઓટો લેવલ આપણો ધંધો ચાલે એવું કંઈક કરીએ કે. હા, હવે મારા ધંધામાં પૂરેપૂરું ધ્યાન રાખવું પડશે. કારણ કે આ તો રોજનું છે. જો કે મમ્મી છે અહીંયા આગળ સપોર્ટ કરવા માટે, એટલે વધારે આપણે તકલીફ નહીં પડે. અને જો કે એક માણસ પણ સારો એવો આવી ગયો છે, તો એ પણ થોડુંક હેન્ડલ કરી લે માનો છે, ચાલે છે. હવે હજી શું તારીખ કઈ હતી એ ખબર નહીં. હા, 21 મૂકી દે, બહુ મસ્ત નાન ખડાઈ હતી. આજે કે 20 તારીખ થઈ કે 21 તારીખ એ ખબર નહીં મને. આજે 20 તારીખ થઈ છે. 4-5 દિવસમાં મારે બધું વ્યવસ્થિત સેટઅપ બેસાડવું પડશે. 25 તારીખે ક્રિસમસ છે. એવી છે કે તો સેટઅપ થઈ રહ્યું છે. સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીએ. હું મારું માર્કેટિંગ ના બધું ચાલુ કરું. ફેસબુકમાં, ઇન્સ્ટાગ્રામની અંદર, યુટ્યુબમાં. હા, પાણી મૂકો ના બાકી છે. હા, પાણી મૂકવાનું રહી જાય. મારો કે સ્વિચ ચાલુ હશે ગ્રીઝરની, પણ નથી. શું વાંધો હોગા. ઘરના થોડાક આગળ ગાડીમાંથી ગાડી બંધ થઈ ગઈ. એટલે મારા મતે છે ને પેટ્રોલ પૂરું થઈ ગયું છે. તો પપ્પાને હજી તાત્કાલિક બોલાયા છે મારું બાઇક લઈને. અને મારા બાઇકમાંથી પેટ્રોલ કાઢી રહ્યું છું, જેટલું આવે એટલું. અને ગાડીમાં પૂરું છું. આઈ હોપ કે વળી ગાડી પણ વ્યવસ્થિત ચાલુ થઈ જાય તો સારું છે. કારણ કે સવારમાં શું છે, શિયાળો હોય ને તો સીએનજી ગાડી હોય ને તે એનું જે ગેસ છે ને જામી જાય. એટલે મારી ગાડી પેટ્રોલમાં વધારે ચાલે છે. એટલે પેટ્રોલ પૂરું થઈ ગયું છે. અને મારી બેદારી કરીને પેટ્રોલ નાખવાનું મારે રહી ગયું. હવે બાઇકમાંથી લઈને ગાડીમાં નાખીએ, જેટલું આવે એટલું સાચું છે. ચાલો ભાઈ, ગાડી ચાલુ કરી નાખી. મને છે ને ભગવાન ન જાણે કેવાય, અમુક ટાઈમે સંકેતો આપી દે. કંઈક પ્રોબ્લેમ આવે તેનું સોલ્યુશન મને જોડે કમ્પ્લીટ આવી જાય. ભગવાનની દયા છે એટલી કે આપણે રસ્તામાં કદી ઊભા નથી રહેતા. કઈ પ્રોબ્લેમ આવે અને એનું સોલ્યુશન શું આવે ને, હું તાત્કાલિક શોધી નાખું. પપ્પા આવી ગયા હતા બાઇક લઈને, એટલે બાઇકમાંથી મારું પેટ્રોલ તો ઓલરેડી ખાસું રાખું જ છું હું રિઝર્વમાં જ. તો વળી કામ થઈ ગયું. એટલે મારા પેટ્રોલ પંપ સુધી જવાની જરૂરત ના પડી. હવે સીધો જાઉં પેટ્રોલ પંપે, 2-3 હજાર રૂપિયાનું પેટ્રોલ નાખી દઉં
એટલે શું 2 મહિનાની શાંતિ થઈ જાય. મારે ખાલી મહિનામાં 1000 રૂપિયા તો પેટ્રોલ ખાલી સૂંઘી લે. બોલો, 1000 રૂપિયા પેટ્રોલ સૂંઘી લે ગાડી મારું. કારણ કે સવારમાં ગાડી જે ચાલુ સ્ટાર્ટ થતી હોય ને, જો આપણે સેલ મારી એ પેટ્રોલમાં થાય, પછી સીએનજીમાં કન્વર્ટ થતી હોય છે. અને શિયાળાના કારણે પેટ્રોલમાં વધારે યુઝ થાય છે. ગેસ પણ પૂરો થઈ ગયો છે અને પેટ્રોલ પણ પૂરું થઈ ગયું. એટલે ફટાફટ પહેલા પેટ્રોલ અને સીએનજીનો ભેદ કરી નાખો. જય શ્રી કૃષ્ણ સૌને મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. આજે બુધવાર છે, મગ બનાવીએ. ચાલો રેસીપી શરૂ કરીએ. ચારેક પરી જેવું મેં તેલ નાખી દીધું છે. ડુંગળી અને ટામેટાં સુધારેલા છે. લસણ અને મરચાં એના પપ્પા માટે આપણે અલગ બનાવીશું. તેલ 3-4 લીલા મરચાં છે. આમાં આજે લાલ મરચું આપણે બિલકુલ પણ નહીં નાખીએ. લસણ અને મરચાં સરસ આપણે સોતે કરી લઈએ. પહેલાં આપણે થોડીક ડુંગળી નાખી દઈએ. પહેલાં આદુ અને લસણવાળા જ મગ વઘારતા હતા, અને અમે કેટલા દિવસથી આદુ બંધ કરી દીધું છે. એટલે લસણ અને આ ડુંગળીવાળા પણ ખૂબ ટેસ્ટી લાગે છે મગ. થોડુંક સોતે થઈ જાય, ડુંગળી સોફ્ટ થઈ જાય એટલે આપણે ટામેટાં નાખી દઈએ. હા 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 તાર પપ્પાના કાઢ્યા એ હા. આપણે ટામેટાં નાખી દઈએ. હવે આપણે મસાલા કરી દઈએ. હળદર, હિંગ, ધાણા જીરું, મરચું હાલ નહીં નાખીએ, જરૂર પડશે તો આપણે નાખીશું. થોડુંક ગરમ મસાલો અને મીઠું પહેલાં કદાચ નાખેલું છે, પછી મોરું લાગે તો આપણે ઉપરથી નાખીશું. આપણો મસાલો સરસ શેકાઈ ગયો છે. આપણે એનામાં મગ નાખી દઈએ. તમારે રસા વગરના ખાવા હોય તો અત્યારે તમે આવા જ રાખી શકો છો, અને જો રસાવાળા ખાવા હોય તો થોડુંક પાણી નાખીને લિક્વિડમાં કરી દઈએ આપણે. અમારા મગ તમને કેવા લાગે કોમેન્ટમાં ચોક્કસ કહેજો. ચલો ભાઈ, અત્યારે સરસ નાસ્તો કરીએ. કારણ કે હું તો 6:30 વાગે કિચનમાં તો બહાર એટલી ઠંડી જોરદાર તો ખાલી તમે મારો હાલત જુઓ કેવું બેસો અને હાથ જુઓ. હેલ્પ કરો તો બધા કારીગરોને, અને તમારે જેવી બનાવ્યું ને સેન્ડવીચ આપણને કહી દેવાનો માસ્ટર થઈ ગયા. એવું કેવું મમ્મી પણ માસ્ટર થઈ ગઈ બધી જાતની સેન્ડવીચ બનાવતા આવે આપણે. અરે એક્સપર્ટ એટલે વિશાલ જબરજસ્ત એક્સપર્ટ. જો મસ્કા મારી રહ્યો જો મસ્કા નહીં મારતો. સાચી વાત કરું છું. એવું શીખવું જોઈએ એને અમદાવાદમાં. જો મેં શું કીધું, મેં વિશાલને કીધું હતું કે ભાઈ તું ચાલુ કર ખાલી ત્યાં ગાડી, મારું ચાલુ થશે ને હું તારો ધંધો એમાં થોડુંક તેમાં ચેન્જ ના કરાવી દઉં તો કે જે આમાં છે ને આંભળ, તારે છે ને તારે વસ્તુ શું થાય છે ખબર હે? તારે છે ને સિઝને કામ કરવાનું હોય છે. તો સિઝન તું સાચવી લે, બાકી ટાઈમ આપણું કામ ચાલુ રાખો. 100%. શું કહેવું અમને? આ તો આપણો જીવ વળી અહીંયા રેસ્ટોરન્ટમાં ચાલે છે, એટલે આવું પડે દોડી. સાચી વાત છે. ચલો ભાઈઓનું લાગે ને. હા, ચલો શું ખાવ છો અત્યારે? જો એક વસ્તુ કહીએ કે જે રેસ્ટોરન્ટવાળા જે બનાવનાર પોતે ખુદ ખાતા હોય ને
તો સમજી લેવાનું કે એની અંદર કોઈ જાતની મિલાવટ ના હોય. સવાલ જ નહીં. હે શું કહેવું અમે આપીએ છીએ આ રાજકોટવાળી ચટણી મેં અત્યારે હાલ સ્પેશિયલ જે આપણે આલુ મટરમાં જે સેન્ડવિચમાં જે ગ્રીન ચટણી હોય ને એને સારી ટેસ્ટ કરી દઉં છું. આજા ખાના ખા લે એવું ચેક કરીએ આપણે. મજા આવી ગઈ ને? બસ મજા આવે. અમારા છે ને એરિયામાં છેલ્લા 3-4 દિવસથી જો લાઈટ છે ને આવી લબુક જબુક થાય. ઋતુરાજ જાઓ. ઓકે આટા મારવા જાઓ તારે. શું કે બેટા? આવું માટો કરો આવું. હા તો લેડ હું આવું. ના ભાઈ ના એ તો આવું એટલે ભાઈ. હા તો હું આવું ને. મારે પેલી બ્રેડ બટર થોડું પચાવું તો ઘરનું ખાવામાં ને કે બધું એક પીસ જ લીધું હતું એ ખાલી ટેસ્ટ કરવા માટે કે ભાઈ કોઈ સુધારો વધારો કરવા જેવો છે કે નહીં. જન્નો એ જન્નો કોણ કે હું કે ભાઈ તને એવું કે છે એ ગાય ભાગો એ સાઈડમાં એ ઠોકાણી. હવે ઠંડી લાગવાની ચાલુ થઈ. કિચનમાં તો ગરમી લાગતી નથી. લો ભાઈ મારા ને હેતને હવે રેસ લાગી હતી એ જ ભાઈ જીતી ગયા. જુઓ કેવું ચલાવો જુઓ. હા ધીરે લે. ઉંદેડી વહેલી જીતી ગઈ. ચલો ભાઈ હેત જીતી ગયો. હેત તું જીતી ગયો. જીતી ગયો ને હું હારી ગયો. ઉંદેડી હોય ને ઉંદેડી છે ને જલ્દી જ આમ જીતી જ જાય. તું ઉંદેડી હવે તો ફાસ્ટ નહીં ચલાવવાની બેટા. ચલો ભાઈ 9:30 વાગ્યા છે અને શું બનાવ્યું છે આજે? શાનું છે? કેવું બનાવ્યું? મટનાનું બનાવ્યું એમ? મજા આવી તને? ભાઈ તું એટલું ફેવરેટ પનીરનું શાક અને ખીચડી અને રોટલી અને છાસ અને સવારના મગ. તોતા કેવી બેસી એમ બબુ આમ જો હું ને હા દાદા બચ્ચી મેં કશું જ નહીં કીધું એને. મતલબ પ્રેમ મસ્ત લાગે. નાથ દ્વારા આપણે જ્યારે ગયા હતા ને તો નાથ દ્વારા એક હોટલનો આપણે વિડીયો બનાવ્યો હતો બરાબર. જેથી કરી આપણે જેટલા સબસ્ક્રાઈબર હોય ને તો ત્યાં જવું હોય ને તો લોકોને ઇઝી પડે અને સારી એવી જગ્યા હતી નાથ દ્વારાનું. તેમાં એક ભાઈનો આજે મેસેજ આવ્યો હતો, કોમેન્ટ આવી હતી કે અર્જુન રિપ્લાય આપું હોટલનું બુકિંગ કેવી રીતે કરવાનું. એટલે ભાઈ આ બધો વિડીયો બનાવ્યો છે. ત્યાં આખા વિડીયોમાં કમ્પ્લિમેન્ટ નંબર એડ્રેસનું બધું આપેલું છે. તો પણ લોકો ફોન કરીને પૂછે. હા ના દ્વારા આપણે હતા ક્યાં પેલું કાઢવા પાટીદારમાં એ કર્યું મમ્મી દુકાને. મમ્મીને ત્યાં આગળ બધું કામ પતાવી રહી છે. હવે લોકો ઘરે આવી રહ્યા છે. રુચિતા ભાભી જેવા સપોર્ટિવ વાઇફ સપોર્ટિવ વહુ કયું કે દીકરી અને સપોર્ટિવ ભાભી છે અને આજે જેટલા વખાણ કરો એના માટે શબ્દો ઓછા પડે. થેન્ક યુ. નરગીસ બેનની કમેન્ટ આવી, ભાભી પાવભાજી મસાલો નાખીને બનાવજો ઓળામાં. કમેન્ટ હતી દહીં નાખીને બનાવજો. કરી છે ગરમ મસાલો પછી ગરમ કોલસાના ઉપર ડુંગાર કર્યો ને એ કીધું એ બને એ રીતનું કોલસાનો ડુંગાર થાય અંદર. બેન કોલસા ગોતવા ક્યાં જવું કયો આપણે? કોલસા પર થતું તો પછી એના પર રોધી ના ખાધું હોત. એ રીતનું એનો સ્મોકી ફ્લેવર આવે એનાથી. ટ્રાય કર્યો તો આપણે બનાવેલું ઓળામાં નહીં બનાવેલું, બીજી સબ્જીમાં બનાવેલું. વિશાલભાઈ હોલસેલ કપડા માટે પાલીતાણા બેસ્ટ.
પણ 100% પરંતુ જે બી માલ ત્યાં આગળ પાલિતાણા મળતો હશે ને એ અમદાવાદથી જ આવે. બધું અમદાવાદથી જ જાય. પાલીતાણા આમ તો સિટી નોર્મલ city છે. હા હોલસેલરો હોય ત્યાં દરેક સેન્ટરમાં 1 2 4 5 હોલસેલરો હોય. આ બધો માલ અમદાવાદથી જ જાય. તમારે સારી ક્વોલિટીનું મેન્ટેન કરવું હોય અને સારું વધારે પ્રમાણમાં લેવું હોય તો અમદાવાદ બેસ્ટ. પીયુનો મેસેજ આવ્યો કે વિશાલભાઈ અમદાવાદ આ તો સેન્ડવિચ લેતા આવજો. હા બોલો બીજું કે ઓર્ડર હોય તો કહેજો હો, લેતો આવીશ. કાલે મારા છોકરાનો બર્થડે છે, 10 વર્ષ પૂરા થયા. રિદાન નામ હિરુદાન નહીં રિદાન. મેની હેપી હિરિદાન. રિટર્ન ઓફ ધ ડે. હિરિદાન. રિદાન. આ લોકો હે ને બોલવામાં દાંત જ વાળા, બરોડા વાળા. હિરિદાન. ન થઈ જાય. સરસ નામ છે, એકદમ યુનિક નામ છે. તમે જૈન સેન્ડવિચ સર્વ કરો છો? જો તમે ખાવા માટે આવતા હોય તો આપણે બનાવી આપીશું. બની શકે. બનાવી દઈશું. બાકી અનલિમિટેડમાં તો પ્લેટ તો તંદૂરી બે છે, સ્વીટ ફ્લેવરમાં છે તો એ તો જૈન વાંધો બેઝ જ હોય. ચોકલેટ વાળી છે અને પછી આલુ મસાલા છે ને, આલુ મસાલા છે, બટાકા આવશે. હા કંદમૂળ ખાય ને એ તો જો ને પછી તમને વેજીટેબલમાં બનાવી આપીશું. વેજીટેબલ થઈ જશે, પછી ચીઝ થઈ જશે. રાજકોટની ગ્રીન ચટણી સેન્ડવિચ સાથે ના આપો, ધામીની ગ્રીન એ તો મમ્મી ત્યાં બેઠા હતા ને કદાચ લઈને ગયા હશે એટલે બગાસા પછી બધાને આપી દીધી. એવું હતું. અને મેં જેમના રાત્રે ટેસ્ટ કરવા બેઠો ને તો મને એ ચટણી મને ઓછી અનુકૂળ, શું કે મને પહેલેથી ચટણી નથી ભાવતી. એટલે મેં શું કર્યું હતું, જે કારીગરો જે સેન્ડવિચના પર જે લાલ ગ્રીન ચટણી લગાવે છે ને એવું લઈને બેઠો હતો ટેસ્ટ કરવા માટે. મને એમાં ટેસ્ટ સારું લાગે, ગ્રીન સારી લાગે. એટલે જે પાવસ આવશે ને એટલે ધીમે ધીમે શું કરું શું બધા ચેન્જીસ થતા રહેશે. કોઈ ટેસ્ટ સારો લાગે. કેટલા બગાસા આવે છે. વિશાલભાઈ જમાલપુરથી હોલસેલમાંથી સેન્ડવિચ શાકભાજી મળે છે. તમે અમદાવાદ આવો છો તો બહુ તાજા શાકભાજી મળે છે. તમે અપડાઉન કરો છો માટે કોમેન્ટ કરી. બેન નામમાં તો કેવું છે, નાણા માટે નડિયાદ જવાનું અહીંયા સબ્જી મળી રહે, કોઈ ફરક ના પડે. 5-10 રૂપિયાનો કોઈ ફરક પડે. અને મારા વળી ત્યાં ટ્રાફિકમાં જવાનું નહીં. તમે નૂરે સૈયદ લખ્યું બેન બોલાવો. બેન જ છે, એ બેન છે. 100% બેન પણ મેલ ના પડે મારે. શેડ્યુલ ટાઈટ હોય. ઓળામાં દહીં નાખો 100%. કાલે મારો બર્થડે છે. હેતલ માસી વિશાલભાઈ વિશ કરજો. હેતલબેન વિશ યુ મેની હેપી રિટર્ન ઓફ ધ ડે. એક સજેશન છે કે રેસ્ટોરન્ટની વેબસાઇટ ઓપન કરો, જસ્ટ ડાયલમાં રજીસ્ટર કરો, ક્લાયન્ટ રિવ્યૂ. ઓકે, એકચ્યુઅલી અમારે ત્યાં કેવું છે, હાલ જસ્ટ ડાયલ એવું ટ્રેન્ડિંગમાં નથી. પહેલાં 5-6 વર્ષ પહેલાં બહુ ટ્રેન્ડિંગમાં હતું, બરાબર છે. એટલે અને વેબસાઇટ ઓપન કરવાનું કોઈ એનો હાલ મિનિંગ પણ નથી. વેલ્યુ ફોર મની નથી વેબસાઇટ લોન્ચ કરવાની, કોઈ વેલ્યુ નહીં મળે એમાં. કારણ કે કસ્ટમર છે ને એ સીધું ઝોમેટો છે, સ્વિગી છે, એમાંથી ઓર્ડર કરતા હોય છે, બરાબર. અને હાલ જરૂરત તો નથી એની. 100% ભવિષ્યમાં જરૂર પડશે તો આપણે ટ્રાય કરીશું એનું. તમે હોલસેલમાં જીન્સના ભાવ વધારે છે ને, આજ દિન સુધી મેં કદાચ જે કોઈ વિડીયો બનાવ્યો છે ને, મારી એક પણ પ્રોડક્ટનો મેં કોઈને પણ રેટ નથી આપ્યો. તમને કયા એંગલથી લાગ્યું કે મારો રેટ પ્લસ છે? બીજી વાત, માર્કેટની અંદર જીન્સ 200 રૂપિયાથી ચાલુ થઈને 2000 રૂપિયાના જીન્સ મારા અમદાવાદ માર્કેટમાં હોલસેલમાં વેચાય છે. ફેબ્રિકમાં ડિફરન્ટ હોય, વોશિંગમાં પ્લસ એની એસેસરીઝ, આ તે બધી વસ્તુ. અને મારા જોડે માર્કેટ કરતાં 15 રૂપિયા 20 રૂપિયા મોંઘું મળશે, કારણ કે હું કોઈ પણ પ્રોડક્ટની અંદર કોમ્પ્રોમાઇઝ નથી કરતો. ક્વોલિટી મેન્ટેન કરવી હોય તો વસ્તુ સારી આપવી પડે, અને વસ્તુ સારી હોય તો હંમેશા એટલું ધ્યાન રાખો કે ગોલ્ડ હોય ને, અને ગોલ્ડમાં જે કંઈ કારીગરી કરેલી હોય ને, બરાબર, એનો ભાવ ઓલવેઝ વધારે જ હોય. નોર્મલ ગળાબંધ અને બીજી એક્સ્ટ્રા એન્ટિક કરાવો, શું કહે, એન્ટિક જે આઈટમ હોય એને બીજું કંઈક હોય છે ને, એ પ્રોડક્ટનું નામ ભૂલી ગયો, તેનો ભાવ ઓલવેઝ મોંઘો હોય.
મારી કોઈ પણ પ્રોડક્ટ તમે ઉઠાવીને જોશો ને, ફર્મો ક્વોલિટી, એની અંદર ચેન છે, બટન છે, બરાબર, બધું પ્રોપર નાડું સુધી બધી જ વસ્તુ. બેલ્ટ બી કરું, જે મારા નાઇટીનું જે વસ્તુ વાપરીએ છીએ, બેલ્ટ આ તે બધું 1-2 રૂપિયા 50 પૈસાનું જો કોસ્ટ કટિંગ કરો તો 20-25 એમને બચી જાય. પણ બચત નહીં કરવાની, કારણ કે મારા જોડે જેટલા બી ક્લાયન્ટનો બેઝ જે છે ને, એ મારા જોડે સારી પ્રોડક્ટ માંગી છે, સારી પ્રોડક્ટ આપો બસ. એટલે પૈસા ગ્રાહકો પૈસા ખર્ચે છે તો આપણે પ્રમાણે વસ્તુ આપવામાં શું પ્રોબ્લેમ છે? એટલે અને મેં આ દિન સુધી કને ભાવ નથી કીધો. તમે જો મારા દુકાને આવો તો તમને કમ્પેર કરીને બતાવી શકું કે બજારમાં લોકો શું ભાવ વેચે છે, હું શું ભાવ વેચું છું. મોટી કમેન્ટ. ઓકે, લખ્યું છે કિડ્સ સાઈડમાં એપલ ડિઝાઇનની કટ કરીને આપો, કિડ્સ હેપી થશે. અમેરિકન આઈડિયાઝ જે તમે યુઝ કરી શકો. 100% મીનાક્ષીબેન, થેન્ક યુ સો મચ. પરંતુ એકચ્યુઅલીમાં કેવું છે, આપણે 130 રૂપિયામાં અનલિમિટેડ સેન્ડવિચ ખવડાવીએ છીએ. તો હવે એ સેન્ડવિચનું જે પીસ હોય ને, એમાં આપણે જો હાર્ડનો શેપ આપી દઈએ ને, તો આગળનો બધી જે ભાગ ખરો ને વેસ્ટેજ જતો રહે, એટલે આપણને બહુ નુકસાન આવતું હોય છે. એટલે એ વસ્તુ આપણે નથી કરી શકતા. કિડ્સ માટે આપણે જામ ને પાઇનેપલ આપીએ રાખેલી જ છે. એ અમુક જગ્યાએ ચાલે વસ્તુ, પણ અમુક જગ્યાએ ના ચાલે, કારણ કે આપણે અનલિમિટેડ આપવાનું છે. એ બધું કટ કરવા બેસીએ તો પછી નુકસાન આવે. આલમંડ બટર રાઈ ના નખાય. રાઈ ના નખાય ઓળામાં. હવે ધ્યાન આપીશ. આવતીકાલે કુમુદબેનનો જન્મદિવસ છે. કુમુદબેન રોજ મેસેજ તો કરે છે બાપા, કોમેન્ટ કરે છે. મને ધ્યાન. કુમુદબેન, વિશ યુ મેની હેપી રિટર્ન ઓફ ધ ડે. ખૂબ ખુશ રહો અને મહેસાણા આવો, 130 રૂપિયામાં અનલિમિટેડ સેન્ડવિચ ખાઈને જાઓ, મજા આવશે. અને હાલની તારીખમાં છે ને, રોજ 2-3 બર્થડે આવીને સેલિબ્રેટ લોકો કરતા હોય છે. અને 130માં આપણે અનલિમિટેડ ખવડાવીએ છીએ, એટલે બધાને કમ્ફર્ટેબલ, મતલબ કહીએ ને કે પોસાય એવું છે. એ લોકોને તકલીફ પણ નથી આવતી. અને કસ્ટમર આપણે રિવ્યૂ પણ પૂછીએ છીએ, સારા બધા લોકો સારા પોઝિટિવ આન્સર આપે છે અને થોડું ઘણું શીખવાડે પણ છે. અને કુમુદબેન જુઓ, તમારો તો બર્થડે 21 તારીખે છે ને, તમને તો એડવાન્સથી બધા લોકો જો કોમેન્ટ કરી નાખીએ, એડવાન્સ બર્થડે વિશ કરે બધાને થેન્ક યુ સો મચ કહેજો. ઓહો, કુમુદબેને બધાને થેન્ક યુ સો મચ તો કીધું છે. વાહ કુમુદબેન, તમારા વિશે મારે કંઈ ના કહેવાય. કમ્પ્લીટ યુટ્યુબની ફેમિલી તો છે, પણ અંદર બધા ફેમિલી મેમ્બર થઈ ગયા. આપણે જોઈએ હોય તો અંદર એકબીજાની તો કમેન્ટો થઈ ગઈ હોય. 100%. એ તો ઉભો થા રાધે રાધે કરીને. તમે નહીં માનો, 2-3 વખત મારા વિડીયો કટ કરવો પડે. મેં બગાસું ખાતું, પછી મેં ચાલુ કરવા ગયો, પેરુચિતાને બગાસે, પાછો મેં કટ કર્યું. એ તો નહીં આવે, કારણ કે 10:30 વાગે ટ્રાવેલિંગ એ બધું હોય. એટલે આવો, ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસીને સાથે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. રાધે રાધે.